ખંડન થયું, ધર્મને નાશ કરવામાં આવ્યો, ત્યારે સાહેબ વિરાંગના કોણ બન્યું હતું? કોણ વિરાંગના બન્યું હતું? કોઈ પુરુષ હાજર થયો તો ત્યારે? ધર્મ ઉપર જ્યારે મંડરાઈ ગયું હતું, મોગલ સલ્તનત મંડાણું હતું. આપ બધા ઇતિહાસથી પરિચિત હશો, લાંબુ મારે કઈ કહેવું નથી, પણ કહેવાનો મારો આશય એટલો છે કે તમે મહાકાળી જો, મેરડી જો, કોઈ પણ શક્તિની તમે ઉપાસના કરતા હો, ત્યારે એ જ્યારે ધર્મ ઉપર એ હાવી થયું અને અધર્મ જ્યારે વધવા માંડ્યો, ત્યારે નવદુર્ગા પ્રગટ થઈ. એટલે નવદુર્ગા છે, મહાકાળી છે, મેરડી છે, એ ભીખારામ બાપુએ બતાવી દીધું છે કે ક્યાં છે. આપણે જે લઈને વળગ્યા છીએ મંદિર, મસ્જિદ, ગિરજાધર્મ એ નહીં. ભીખારામ બાપુનું જે સૂત્ર છે સાહેબ, હરેક ઘરની અંદર શક્તિ છે ને છે જ. એને સીધો ઈશારો કરી દીધો કે સાહેબ તમે જે દેવળમાં જાઓ છો, મંદિરમાં જાઓ છો, મસ્જિદમાં જાઓ છો, એ તો તમારું એક શ્રદ્ધાનો